છે કે તમારા જીટીયુ એક્ઝામ છે એમાં ઘણા બધા મિત્રોને પોતાનું ટર્મ છે એ પૂરું થઈ જાય અથવા તો સ્ટડી છે એ ભણવાનું પૂરું થઈ જાય અથવા તો તમારી ટર્મ છે એક્સટેન્ડ કરવાની હોય તો એના રિગાર્ડિંગ એક જીટીયુનું એક સર્ક્યુલર છે બરાબર છે તો આપણે એના વિશે ડિસ્કશન કરવાના છે તો વિડીયો બધાને લાસ્ટ લગી જોવાનો છે કોના કોના વિશે છે એ આપણે વિડીયોમાં આગળ જોશે સૌથી પહેલા તો સર્ક્યુલરમાં ઉપર ઇન્સ્ટ્રક્શન શું લખેલી છે એ સમજવાની કોશિશ કરી તેમાં ચોખ્ખું એવું કહેવા માંગે છે ટર્મ એક્સટર્નલ રિમેડિયલ એક્ઝામ ફોર્મ વિન્ટર એક્ઝામિનેશન 2025 એટલે કે વિન્ટરની જે હવે એક્ઝામ લેવાશે એની વાત કરી છે એમાં ડિપ્લોમાના 1 થી 8 સેમ છે સૌથી પહેલા તો એ બધા વિદ્યાર્થી મિત્રોને લાગુ પડે પહેલા નંબરે પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 ટુ C2D વાળા ઓનલી ફોર બરાબર છે એની વાત કરી છે પછી ડિપ્લોમા વોકેશનલ કરતા હોય કે ડિપ્લોમા આર્કિટેક્ચર કરતા હોય આ બંનેના સેમેસ્ટર 1 થી લઈ અને 6 ડિપ્લોમાના સેમેસ્ટર 1 થી 6 જ તમારે જોવાના છે 7મું 8મું છે એ બીજા વાળા છે એટલે એમાં આપણે વધારે નથી જવાનું પણ 1 થી 8 સેમ હોય એટલે એ લોકો અમુક વિદ્યાર્થી હોય તો લાગુ પડે રેડી તો એની એક્ઝામ છે ટર્મ એની એક્સટેન્ડ થયું એના રિમિડિયલ એક્ઝામ ફોર્મ છે વિન્ટર 2025ની એક્ઝામ જીટ્યુની એના વિશે આ સર્ક્યુલર છે બરાબર તો એમાં જે મિત્રોને એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય ઓનલી ફોર રિમિડિયલની વાત કરી છે રેગ્યુલરમાં જે મિત્રો 5મા સેમમાં છે અથવા તો ત્રીજા સેમમાં છે એના એક્ઝામ ફોર્મ આવી ગયા એના પણ આપણે પહેલા વિડીયો બનાવી નાખ્યા તો એ ડેટ પ્રમાણે ભરી નાખવાના રહેશે અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરી તો 5મું સેમેસ્ટરથી લઈ 8 સેમેસ્ટર એને તમારે લાસ્ટ તારીખ છે 10મા મહિનાની 17 તારીખે પહેલા એક્ઝામ ફોર્મ રિમિડિયલનું ભરી દેવાનું છે બરાબર છે પછી વાત કરીએ સેમેસ્ટર ત્રીજું ચોથું એને 24 તારીખ છે છેલ્લી સેમેસ્ટર 1 2 અને 1 ટુ C2D અને રેગ્યુલર મીન્સ કે થિયરી વાળા વિદ્યાર્થી મિત્રો બધેને 30 તારીખ 12મા મહિનાની છેલ્લી રહેશે એટલે તમારી એક્ઝામ છે એ પહેલા મહિનાની એન્ડમાં ચાલુ થાય અંદાજિત અથવા 15 તારીખ પછી અંદાજિત બરાબર છે એ થઈ જાય પછી ડિપ્લોમા વોકેશનલ કરતા હોય એ સેમેસ્ટર 3 થી લઈ 6 છે તો એની 10મા મહિનાની 17 તારીખ છેલ્લી સેમેસ્ટર 1 હોય અને 2 હોય એ મિત્રોને 12મા મહિનાની 11 તારીખ છેલ્લી રહેશે બરાબર પછી વાત કરીએ તો કે આર્કિટેક્ચર જે મિત્રો ડિપ્લોમા આર્કિટેક્ચરનો અભ્યાસ કરે છે સેમેસ્ટર 3 થી લઈ અને 6 સુધીમાં એની લાસ્ટ તારીખ છે 10મા મહિનાની 17 તારીખ અને સેમેસ્ટર 1 અને 2 હોય એમાં રિમિડિયલ હોય એ મિત્રોને 11 તારીખ છે 12મા મહિનાની છેલ્લી તો આ પ્રમાણે જે મિત્રો રિમિડિયલ એક્ઝામ છે દેવાની હોય બરાબર એની ટર્મ છે એ એક્સટેન્શનની વાત કરેલી છે રિમિડિયલ એક્ઝામ ફોર્મ માટે તો આ ડેટ પ્રમાણે તમારે ફોર્મ છે પોતાનું ભરવાનું છે આમાં અત્યારે પેનલ્ટી નથી આપી પહેલી પેનલ્ટી લાગશે તો 500 રૂપિયા બીજી પેનલ્ટી 1000 રૂપિયા અને ત્રીજી પેનલ્ટી 2000 રૂપિયા એક્સ્ટ્રા તમારે દેવા પડશે જે તમારે જીટીયુ એક્ઝામ ફોર્મ હશે એની પહેલા તો ભાઈ ટાઈમસર આપેલ ડેટ પ્રમાણે બધા વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ ફોર્મ છે એ ભરી દેવાના રહેશે બરાબર છે નોર્મલ જે રીતે સર્ક્યુલર આવતું ને મિત્રો એ નથી કે રેગ્યુલર રિમિડિયલ બરાબર છે એ જે અભ્યાસ કરે છે જેમ કે એક્ઝામ્પલ તરીકે માનો કે અત્યારે કોઈ 5મા સેમમાં ડિપ્લોમા અભ્યાસ કરે છે તો 5મા સેમનું એક્ઝામ ફોર્મ રેગ્યુલરનું ભરવાનું હોય બરાબર છે અને એને માનો કે એને ત્રીજા સેમમાં બેકલોગ હોય તો એ રિમિડિયલ થયું પણ એની કોઈ ટર્મ એક્સટેન્ડ કંઈ જરૂર ન પડે કેમ કે અત્યારે સ્ટડી છે રનિંગમાં ચાલુ છે એટલે એને કાયદેસર ફોર્મ આવતું ત્યારે ભરવાનું જ હોય ઘણા મિત્રો એવા હોય કે પહેલેથી બાકી રહી ગયા હોય સેમેસ્ટર 1 થી 8 ડિપ્લોમા C2D વાળા સેમેસ્ટર 1 2 ડિપ્લોમા બરાબર વોકેશનલ આર્કિટેક્ચર ને ડિપ્લોમા જે કરતા હોય સેમેસ્ટર 1 થી 6 એ મિત્રોને 1 થી 6 સેમમાં જે મિત્રો રિમિડિયલ હોય ડિપ્લોમા 1 થી 8 સેમમાં રિમિડિયલ હોય C2Dમાં કે જે MCQની એક્ઝામ આપવાની હોય એ મિત્રોને રિમિડિયલ એક્ઝામનું ફોર્મ છે એની ટર્મ છે બરાબર છે એ એક્સટેન્શન મીન્સ કે આગળ વધીએ કે લંબાવવાની કહેવાય આપણે જોવા જઈએ ને તો એની રિમિડિયલ એક્ઝામ ફોર્મ જે એક્ઝામ તમારી લેવાશે એની વાત કરી છે જો ટર્મ પતી જાય પછી ઘણીવાર તમારી આખી જીટીયુની ટર્મ 5000 રૂપિયા એક્સ્ટ્રા ભરીને અથવા તો આખું સ્ટડી પૂરું કરવા માટેનું હમણાં લાસ્ટમાં સર્ક્યુલર આવ્યું હતું એ રીતે ઇસ્યુ થાય એને કરતાં આપણે અત્યારે એક્ઝામ ફોર્મ તમારી આ આપેલ ડેટ પ્રમાણે સ્ટુડન્ટ પોર્ટલમાં શો થશે જો શો ન થાય તો 1-2 દિવસ રાહ જોવાની બાકી તમારી કોલેજમાં જીટીયુ વાળા જે તમારા સર હોય કે જીટીયુનું વર્ક કરતા હોય કોર્ડિનેટર એને તમારે મળવાનું રહે બરાબર બાકી આ આપેલ ડેટ પ્રમાણે તમારું ફોર્મ છે એ તમારે ભરી નાખવાનું છે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય કોઈને કાંઈ ન સમજાય તો મને કોન્ટેક્ટ કરવાનો રહેશે બાકી ડિપ્લોમા સેમેસ્ટર 1 થી લઈ 5 સુધીના બધા જ મિત્રોને પોતાનું આઈએમપી સ્ટડી મટીરિયલ છે એ આપણી ચેનલ પર પ્લેલિસ્ટ વાઇસ બનાવેલ છે તો ગોતવું પર તમને સરળ રહેશે ને આરામથી મળી પણ જશે બીજી કઈ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરો અને સેમેસ્ટર 1 થી 8 સુધીમાં ડિપ્લોમાના બધા જ વિદ્યાર્થી મિત્રો અથવા આર્કિટેક્ચરના હોય કે પછી વોકેશનલના હોય બધા દોસ્તોને શેર કરો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને દોસ્તોને બધાને વિડીયો શેર કરો વિડીયો સારો લાગ્યો હોય તો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે નવી નવી અપડેટ જીટીયુની મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે અથવા તો
તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા ટેલિગ્રામમાં અથવા કોઈ પણ જગ્યાએ કોન્ટેક્ટ કરી શકો ને, પ્લસ G2નું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે, એમાં પણ ફટાફટ બધા મિત્રો જોઈન થઈ જાવ, જેથી કરીને કોઈ પણ નવી અપડેટ આવે તો તમે મળતી રહી. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવી બીજી તમારી G2ની નવી અપડેટ સાથે. G2 એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. તમે રિમિડિયલમાં છો તો ખાસ કરીને પાસ થઈ જાજો. આના પછી હવે કોઈ ચાન્સ નથી કે તમને એક્સટેન્ડ મળે, એટલે મીન્સ કે બીજી વાર ચાન્સનો મોકો નહીં હોય, એટલે ખાસ ધ્યાન રાખજો. તો વિડીયોને પૂરો કરું છું. એક્ઝામ માટે ફરી એકવાર બધાને